અત્રે ઉપસ્થિત માન્ય મણિભાઈ, માન્ય મૂળજીભાઈ, માન્ય ભીખાભાઈ, માન્ય શૈલેષભાઈ, માન્ય હરેશભાઈ, માન્ય દુર્ગાબેન, બેન નીરુબેન, મંચસ્થ સર્વે વડીલો, આગેવાનો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, અર્બુદા સેવા સમિતિ એની રચના, એનું બંધારણ, એના ઉદ્દેશો સમાજના આગેવાનોને જેટલું ઠીક લાગશે એટલું કહેશે, પણ એના વિસ્તૃત ઉદ્દેશો તો સ્વાભાવિક ક્રમમાં જેણે સ્થાપના કરી હોય એને વધારે ખબર. આ સંગઠન સામાજિક બાબતોમાં, શૈક્ષણિક બાબતોમાં, સહકારી ક્ષેત્રમાં અને રાજકીય ક્ષેત્રમાં, દરેક ક્ષેત્રમાં આજના ચૌધરી સમાજને વક કેવી રીતે ઊભી થાય, વર્ચસ્વ કેવી રીતે ઊભું થાય, પ્રભાવ કેવી રીતે ઊભો થાય અને બધાયનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચે, આ દરેક બાબતની ચર્ચા, ચિંતા, મંથન આપણે બધું કરવાનું છે. બેન એમના પ્રવચનમાં જેમ માન્ય મણિભાઈએ કહ્યું એમ વ્યસન મુક્તિની વાત આવે એટલે બહેનોને હશે, ભાઈઓ આમ ચિંતામાં હોય એવા ચહેરા થાય. આવું કેમ થતું હશે? મેં જમાના પણ જોયા છે જ્યારે બહેનોમાં વ્યસન હતું, છીકણી, એ ભાઈઓમાં નહોતું. દરેક સમાજમાં સામાજિક રિવાજો, કુરિવાજો, વ્યસનો બાકી બધું રહેવાનું, પણ આપણે બધાએ સમયની સાથે સાથે ચાલતા શીખવું પડે. સમયની સાથે સાથે ચાલતા શીખવું પડે. આજના સમાજમાં દેહૈયો ઊંચા. એક સમય હતો કે જ્યારે આ ઊંચા લોકો બેઠા હોય, ચીયર્સ ચાલતું હોય અને કોઈ રસ્તામાંથી આડું પણ ઉતરતું હોય તોય ચાબુક મારતા, વેવાઈ પણ નક્કી કરતા. મારા આજે પૂછવું છે આજના સમાજમાં કોઈ ભાઈ કે જે ઘરે બહેનને પૂછ્યા સિવાય ક્યાંય વેવાઈ નક્કી કરી શકે? આ તાકાત, આ શક્તિ બહેનોને પોતાના પરિશ્રમથી, પશુપાલનના માધ્યમથી, સહકારી ડેરી ઉદ્યોગથી, આર્થિક સ્વતંત્રતાથી આ ઊભું થઈ શકે. બહેનો, અમારા જિલ્લામાં તો કોઈ ભાઈને વ્યસન કરવું હોય ને, બગલાની પોંખ જેવા ઉજળા લુગડા તમારા કારણે ભલે પહેર્યા હોય, પણ હોની નોટ જો ઘરથી માગે નહીં તો ઘરના બહાર જઈએ ના શકે. અને વ્યસનની વધારે ચિંતા હોય તો અહીંયા પણ આપણી ડેરીમાં બેન નીરુબેન એવો ઠરાવ કરો ને કે બહેનો સિવાય ભાઈઓને કોઈ પૈસો આપત નહીં. એ જ રસ્તો છે. હું એક વખતે
પશુપાલનના સહકારી બાબતમાં આજના દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે જૂના મહેસાણા જિલ્લાના બધાય ધારાસભ્યોને, સંસદ સભ્યોને, રાજ્યસભાના સભ્યોને ડેરીનો ઠરાવ બધું લઈને હું એમને મળ્યો હતો. મેં અમને કહું હતું કે માન્ય વડીલશ્રી, જેવી રીતે ફેડરેશનમાં સહકારી ડેરીઓનો એક સહકારી ધોરણે મત હોય ને બાકીનો વધારાનો મત વેપાર ધંધાના પ્રમાણમાં જેવી રીતે છે, એવી જ રીતે જો દૂધસાગર ડેરીમાં પણ ગામની દૂધ મંડળીઓને એક સહકારી ધોરણે વધારાનો મત દૂધના ધંધા પ્રમાણે જો મળે તો આ મત તો સાચા અર્થમાં માણસોને પણ નહીં ને ગાયોને ને ભેંસોને જાય. અને હવે સમય આવ્યો છે કે ગાયોને અને ભેંસોને પણ લોકશાહી પ્રમાણે એમનો પણ અવાજ સંસ્થા સુધી પહોંચે એવી સારી વ્યવસ્થા થઈ શકે. એટલે એમણે મને જે વાત કહી હતી એ મારે તમને બધાને કહેવું છે, જેથી કરીને કળિયુગની આપણને સમજણ આવે. એમણે મને એવું કહું હતું, વિપુલભાઈ, તમને તમારો પ્રભાવ હશે કે જે હોય આ બધાય ધારાસભ્યોને, સંસદ સભ્યો તમને ભલામણ લખી આપો છે કે આવું કરો કરો, ડેરીની વાત સ્વીકારો, પરંતુ મને આવીને જુદું કહી જાય છે. હવે જુદું શું કહી જતા હશે આપણે કલ્પના કરવાની રહી. આપણે કલ્પના કરવાની કેમ રહી હું તમને સમજાવું. આજે કોડિયાવાડા ગામમાં આટલી બધી જાગૃતિ, આટલી બધી બહેનોની હાજરી, આટલી બધી બહેનોની સક્રિયતા કેમ હશે? આ શૂરવીરોનું ગામ છે. જે ગામના 700 જેટલા ભારત સરકારમાં સૈનિકો હોય એ ગામમાં આ સાહજિક છે, સહજ છે. વિપુલભાઈની ધરપકડ થયા પછી જે ગામમાં સૌથી પહેલી સભા વિપુલભાઈના ઉપરાળામાં કે સમર્થનમાં થઈ હતી એ થાવર, ધાનેરા તાલુકા. એ થાવર ગામનું દૂધ કેટલું હશે? માન્ય ભીખાભાઈ, માન્ય મણિભાઈ, બેન નીરુબેન, રોજનું 70,000 લીટર કરતા પણ વધારે દૂધ છે. રોજનું. તાળીઓનો ગડગડાટ. જે ગામનું દૂધ રોજનું 70,000 લીટર કરતા પણ વધારે હોય એ ગામના ગામવાસીઓને ક્યાંય કોઈ પણ પ્રકારનું ઓશિયાળાપણું તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે બાકી આટા ફેરા ગામમાં મારવાવાળા બાકી બધાય લોકો કોઈના ઉપર હોય. આજે એ ગામને પણ જો પોતાના ધંધાના પ્રમાણમાં પોતાની ગામની દૂધ મંડળીની જિલ્લાની ડેરીમાં જો મતાધિકાર મળ્યો હોય તો આપણા ધંધાને અને વ્યવસાયને કેટલો બધો વેગ મળી છે. અહીંયા સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લો જૂના મહેસાણા કરતા વધારે ગામ છે તમારા, આપણા સમાજના. જૂના મહેસાણા જિલ્લા કરતા વધારે દૂધ છે, પણ છતાંય જે કલ્પના આપણી સહકારી ક્ષેત્ર પ્રભાવની હોય
એ કેમ નથી આવી શકતું? તો એ આપણા સંગઠનના માધ્યમથી શક્ય બની શકશે. હું જોઈ શકું છું. હું નાનો હતો ત્યારે દિવાલો પર લખેલું હતું, વિશ્વ હિન્દુ પરિषदના माध्यमથી जो हिंदू हित की बात करेगा वो देश पे राज करेगा. શું અર્બુદા સેવા સમિતિના માધ્યમથી આપણે ભીતો નથી ચિતરવી ભાઈ, પણ આપણા સંગઠનના માધ્યમથી શું આપણે આપણો મનોમન નિર્ણય ના કરી શકીએ કે જેઓ आजना हित की बात करेगा वही विधानसभा में या लोकसभा में जाएगा? आटली समझण આપણે કેળવીએ, આટલી સંગઠન આપણે કેળવીએ, આટલી જાગૃતિ આપણે કેળવીએ તો પણ ઘણું બધું કામ આપણું સરળ થાય. આપણે બધાએ એ કરવાનું સંગઠનના માધ્યમથી વિવિધ પ્રકારની બાબતો, કારણ કે આખરે આ જાગતાની પાડીને ઊંઘતાનો પાડો. આપણે જાગૃત બનીશું, આપણે સારું સંગઠન કરીશું તો જ જાગૃતિને સંગઠનના માધ્યમથી સમાજના છેવાડાના વ્યક્તિ સુધી, આપણે સમાજનો ઉપલો વર્ગ હોય, રાજ્યની સરકાર હોય, દેશની સરકાર હોય, આ બધાના લાભો, આ બધાની યોજનાઓ, આ બધાનો લાભ આપણે ખૂબ સારી રીતે પહોંચાડી શકીએ. છેલ્લે હું હમણાં ઉજ્જૈન ગયો મહાકાલ કાલ ભૈરવના દર્શન કરવા. મને ત્યાં આપણા સમાજના આગેવાન એમના ઘરે લઈ ગયા, માન્ય વિક્રમસિંહજી. બાકી બધા લોકો આરામથી મળ્યા. એમણે મને કહ્યું કે વિપુલભાઈ, અમારા ત્યાં યુપીએસસીમાં આ રાખો વિગત, પરીક્ષાએ ક્લિયર કરી છે, મેન્સે ક્લિયર કર્યું છે, આ 22 જાન્યુઆરીએ ઓરલ ઇન્ટરવ્યુ છે. એવું સાંભળ્યું છે કે તમારા રાજનો ખૂબ પ્રભાવ છે દેશમાં, એટલે તમારા રાજના જે જીપીએસસીમાં હતા એ જ અત્યારે યુપીએસસીમાં વડા છે, એટલે ક્યાંક તમારા રાજનો પ્રભાવ પણ અમારા રાજ સુધી પહોંચાડો તો અમારા સમાજને ઘણી બધી સરળતા છે. આ બધું શક્ય સંગઠન હોય તો થઈ શકે. સંગઠન એકમાત્ર વ્યવસ્થા છે કે જેમાં શિસ્ત હોય, સંસ્કાર હોય. શું આપણા સમાજ સિવાયના સમાજના લોકોએ સંગઠનો નથી કર્યા? પણ એ આપણા જેમ શિસ્ત જાળવી શક્યા છે? સંગઠનની શોભા હંમેશા શિસ્તમાં હોય, એના બંધારણમાં હોય. માન્ય મણિભાઈએ કહ્યું સભ્ય નોંધણી કરો, એનાથી આપણો હક ઊભો થશે. આ હક લોકશાહીમાં ખૂબ જ મહત્વનો છે. આપણું એ આપણું અને બાકી બધું પારકું. આપણે બધાએ ખૂબ સારી રીતે અર્બુદા સેવા સમિતિના સભાસદોની નોંધણીના ઝુંબેશમાં જોડાઈએ. ગામમાં બહેનો વધારે સભ્યો નોંધણી કરીએ તો આ બહેનોની જાગૃતિનો પરચો આ પ્રાથમિક સભ્યોમાંથી ભાઈઓમાં 101 સક્રિય સભ્ય કરવાના છીએ અને બહેનોમાં તો ફક્ત 25 સભ્ય કરવાના છીએ. સમાજની કેટલીય સંસ્થાઓમાં હું નાનપણથી જતો આવ્યો છું, પણ હજી
સમાજના આગેવાનોને એમાં ક્યાંય બહેનોને ભાગીદારી આપવી હોય એવું બહુ દેખાતું નથી. તો આ જરા કરીશું તો એમાં પણ આપણને મોકળાશને અનુકૂળતા આવશે. આપણે બધાએ ખૂબ જ ભાવથી, ખૂબ જ પ્રેમથી આપ સર્વેના એક પ્રતીક તરીકે સમાજની પાઘડી પણ આન માન અને શાન તરીકે મને પહેરાઈ. જે ભાવથી સ્વાગત સન્માન કર્યું એ બદલ હું એટલું ચોક્કસ પ્રકારે કહીશ કે વિસ્તાર આપણો ભલે પછાત હોય પણ કુડિયાવાળા ગામ જેટલું જાગૃત ગામ મેં કોઈ જોયું નથી. આ જાગૃતિ સમગ્ર તાલુકામાં અને જિલ્લામાં આપણે ફેલાઈએ અને જાગૃતિના માધ્યમથી જ આપણા બધાને નવી પેઢીનું ભવિષ્ય ઉજળું થઈ શકશે એ પ્રકારની સમજણ પણ કેળવીએ. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માની વિરમીશ. જય મા અર્બુદા.